વસુધૈવ કુટુંબકમની વાત કરે છે, એકતાની વાત કરે છે, સમભાવની વાત કરે છે, સર્વધર્મ સમભાવની વાત કરે છે, ત્યારે મોહરમ નિમિત્તે ચલાલામાં એકતાના દર્શન થયા। ચલાલામાં મોહરમ પર્વની અનોખી પરંપરા જોવા મળી, એકતાના દર્શન જોવા મળ્યા હતા। મોહરમ પર્વના તાજિયાના જુલુસના દર્શન હિન્દુઓ પણ કરે છે, ત્યારે દાન મહારાજની જગ્યામાં જુલુસના વધામણા થાય છે। મહંત શ્રી વલ્કુ બાપુ તેમજ લઘુ મહંત મહાવીર બાપુ અને ભક્તજનો દ્વારા મોહરમને ફૂલહારથી વધાવવામાં આવે છે। પીરે તરીકલ સબીર બાપુ સાથે આગેવાનોનું પણ ફૂલહારથી સન્માન કરવામાં આવે છે। જગ્યામાં લાંબો સમય રોકાણ બાદ પછી ત્યાંથી જુલુસ વિદાય લે છે। આમ જગ્યામાં હિન્દુ મુસ્લિમ એકતાના દર્શન થાય છે અને ચલાલામાં આ પર્વને ધામધૂમથી ઉજવવામાં આવ્યું હોય ત્યારે સમગ્ર સમાજ આ પર્વના વધામણા કરે છે અને તાજિયાના જુલુસના દર્શન કરે। દાન મહારાજ એટલે ચલાલાની આ ધરતી એટલે દાન મહારાજની તપોભૂમિ કહેવાય છે। અહીંયા વર્ષોની પરંપરાઓ જ્યારથી અમે સમજવા શીખ્યા પણ અમારા પૂર્વજો વડીલો પાસેથી પણ અમે સાંભળતા આવીએ છીએ કે વર્ષોથી મોહરમના પવિત્ર દિવસે રાત્રે 12 વાગ્યાથી જે સમગ્ર મુસ્લિમ બિરાદરો છે એ અહીંયા દાન મહારાજની જગ્યામાં પધારે છે। અહીંયા અંશાવતાર પૂજ્ય શ્રી દાન મહારાજની જગ્યાના મહંત પૂજ્ય વલ્કુ બાપુ મૌલાના સાહેબ જે આવે છે અને જે મુસ્લિમ બિરાદરો આવે છે એમનું સ્વાગત કરે છે। ત્યાર પછી 1 કલાક જેવો દાન મહારાજના દર્શન કરી અને મુસ્લિમ બિરાદરો દ્વારા જગ્યાની અંદર જ ચોકારો લેવામાં આવે છે। એટલે આવી ઘટના લગભગ સમગ્ર ગુજરાતમાં કે હિન્દુ ધર્મ સ્થાન ઉપર સમસ્ત મુસ્લિમ બિરાદરો આવી અને મોહરમની ઉજવણી કરતા હોય તો આ ખૂબ ભાઈચારાની અને સમગ્ર જિલ્લાની પણ આખા રાજ્યે પ્રેરણા લીધા જેવી કોમી એકતાની ઘટના છે। અને બંને સંતો પણ એકબીજાને ભેટે છે, મળે છે અને હિન્દુ મુસ્લિમ અને દરેક સમાજના આગેવાનો પણ આ તકે દાન મહારાજની જગ્યામાં અત્યારે 2 વાગ્યા છે એમ છતાં પણ 2 વાગે મોટી સંખ્યામાં બધા જ આગેવાનો હાજર રહે છે। હા, મને કમસે કમ 32 વર્ષ થઈ ગયા અહીંયા આવતા અને હું મૂળ સાવરકુંડલાથી અને અહીંયા ઇમામત કરવા મસ્જિદમાં 1994થી 98 સુધી ઇમામત કરી। પછી સતત મોહરમ શરીફના પ્રોગ્રામમાં મારી રહેબરી નીચે ચલાલા સમસ્તની મુસ્લિમ જમાતની આગેવાની અને એ બધા ધાર્મિક કાર્યો હળી મળીને ચલાલા ગામમાં હિન્દુ મુસ્લિમ સમાજની એકતા સાથે દરેક તહેવારો મનાવવામાં આવે છે। એ તમામ ભારતીયો માટે ગૌરવની વાત છે।